22 જૂન સુધી ટેલિગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ, 30 જૂન સુધી મેસેજ નહીં થઈ શકે એડિટ, રીનીટ પહેલા નિર્ણય. નીટની પરીક્ષા પહેલા ટેલિગ્રામ પર એનટીએ પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાં 22 જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાદી દેવાયો છે, જ્યારે એડિટ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે. 30 જૂન સુધી ટેલિગ્રામ પર મોકલેલા મેસેજને એડિટ કરવાની સુવિધા પણ બંધ રહેશે. એનટીએના જણાવ્યા અનુસાર કેટલાક સંગઠિત જૂથો નકલી ચેનલો અને ગ્રુપ્સ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા હતા. તેઓ પરીક્ષા પૂરી થયા પછી મેસેજ એડિટ ફીચરનો દુરુપયોગ કરીને જૂના મેસેજમાં અસલી પેપર જોડી દેતા અને પેપર લીક થયાનો ખોટો દાવો કરતા. એનટીએ સ્પષ્ટ કર્યું છે કે પ્રશ્નપત્ર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આ મામલે બિહાર, ગુજરાત અને રાજસ્થાન પોલીસ સતત કડક કાર્યવાહી કરી રહી છે. મહત્વનું છે કે આ પહેલા નીટનું પેપર લીક થયું તે ટેલિગ્રામ દ્વારા જ લીક થયું હતું, જેથી હવે આવી ભૂલ ન થાય તે માટે તંત્રએ પાણી પહેલા પાળ બાંધી છે. અમદાવાદમાં શાકભાજીના ભાવમાં ભડકો, 10 થી લઈને 80 રૂપિયા સુધીનો વધારો. અમદાવાદવાસીઓ માટે ફરી એકવાર શાકભાજીનો સ્વાદ કડવો થયો છે. અમદાવાદમાં લીલા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો. ગરમીના કારણે પાકને થયેલા નુકસાન અને સ્થાનિક આવકમાં ઘટાડાને કારણે બજારમાં પણ આવક ઘટી હોવાનો દાવો છે, જેના કારણે શાકભાજીના ભાવમાં ભરખમ ઉછાળો છે. 27 મેની સરખામણીએ ગુવાર, ટિંડોળા, કારેલા, ચોળી અને વટાણા સહિતના શાકભાજીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. શાકભાજીના પ્રતિ કિલો રિટેલ ભાવ પર નજર કરીએ તો ચોળીના ભાવ 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયા, જ્યારે વટાણાના ભાવ 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા. ગુવાર પહેલા 80 રૂપિયા કિલો હતો, જે 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે. ટિંડોળાનો ભાવ પણ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો. કારેલાનો ભાવ 80 રૂપિયાથી વધીને 120 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. કોબીમાં 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા ભાવ થયો અને દૂધીમાં પણ 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા ભાવ થયો છે. એટલે કે શાકભાજીમાં 10 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. દાવો છે કે સ્થાનિક ઉત્પાદન ઘટતા હવે મહારાષ્ટ્ર, કર્ણાટક અને દક્ષિણ ભારતમાંથી શાકભાજી પર વધુ નિર્ભરતા વધી છે, જેના કારણે પરિવહન ખર્ચ પણ વધ્યો છે અને તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડી રહી છે. અમદાવાદમાં પદયાત્રીઓની સુરક્ષા માટે એએમસીએ શરૂ કરી નવી શરૂઆત. અમદાવાદ શહેરમાં પદયાત્રીઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે એએમસીએ નવી પહેલ શરૂ કરી. શહેરના સૌથી વ્યસ્ત વ્યાપારી વિસ્તાર સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે પુશ બટન સંચાલિત ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરાયું છે. આ ટ્રાફિક સિગ્નલ પર જ્યારે કોઈ નાગરિકોને રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના પોલ પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલની સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇટ લાલ થઈ જશે. સિગ્નલ ઉપર વાહનો માટે લાલ લાઇટ થયા બાદ પદયાત્રીઓને કોઈ પણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોને વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. આ પ્રાયોગિક ધોરણના સિગ્નલના અમલીકરણનું બારીકાઈથી અવલોકન કરવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ અને યોગ્ય જણાશે તો ટ્રાફિક પોલીસની જરૂરિયાત મુજબ શહેરના અન્ય વ્યસ્ત અને ટ્રાફિકવાળા સ્થળો પર પણ આવા પેલિકન સિગ્નલ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ડાંગના હરિયાળા જંગલોમાં આગિયાનું અજવાળું, સર્જાયા મનમોહક નજારા. ડાંગના હરિયાળા જંગલો આજે પણ કુદરતના અનોખા અજવાળાને જીવંત રાખી રહ્યા છે. વિશ્વભરમાં ફાયરફ્લાય તરીકે ઓળખાતા આગિયા વધતા પ્રદૂષણ અને બદલાતા પર્યાવરણને કારણે લુપ્ત થવાના આરે પહોંચ્યા છે, પરંતુ ડાંગ જિલ્લાના કેટલાક જંગલોમાં આજે પણ તેમની ઝળહળતી હાજરી જોવા મળે છે. આ કુદરતી સૌંદર્યને માણવા માટે દેશ વિદેશથી લોકો ડાંગ આવે છે. જૂન અને જુલાઈ માસ દરમિયાન રાત્રિના અંધકારમાં હજારો આગિયાઓ દ્વારા સર્જાતું કુદરતી પ્રકાશનું અદભુત દ્રશ્ય પ્રકૃતિ પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફરોને આકર્ષે છે. સાદડ અને અર્જુનના વૃક્ષોથી ઘેરાયેલા આ વિસ્તારો આગિયાઓ માટે અનુકૂળ નિવાસસ્થાન બન્યા છે. ડાંગના પ્રકૃતિ પ્રેમી યુવાન તુષાર કામડીના જણાવ્યા મુજબ ચોમાસા પૂર્વેનો સમય આગિયાઓના અભ્યાસ અને નિરીક્ષણ માટે શ્રેષ્ઠ ગણાય છે. પ્રદૂષણથી દૂર અને કુદરતની ગોદમાં વસેલો ડાંગ જિલ્લો આજે પણ દુર્લભ જીવસૃષ્ટિ અને કુદરતી વૈવિધ્યનો અનમોલ ખજાનો બની રહ્યો છે. માત્ર ચોમાસા પૂરતું જ નહીં, અહીંયા પાનખર અને ત્યારબાદ પ્રી મોન્સૂન સમયે પણ કુદરતી સૌંદર્ય ભરપૂર હોય છે. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની કમાલ ટેકનિકલ કુશળતાનો આપ્યો પરિચય. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે પોતાની ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો. શહેરની લેક્સસ ગ્રુપ અને આઈએસજીજે જ્વેલરી કોલેજના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો અનોખો બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો. અદ્યતન ટેકનોલોજી, 3D મોડેલિંગ અને માઇક્રો કોતરણીની મદદથી તૈયાર કરાયેલા આ ડાયમંડને પૂર્ણ કરવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો. હર્ષ સંઘવીને ડાયમંડ ઉદ્યોગ પ્રત્યેના યોગદાનને સન્માન આપવા માટે આ ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો. તૈયાર થયેલો આ અનોખો ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે, જેને સુરતના હીરા ઉદ્યોગની નવીનતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક માનવામાં આવી રહ્યો છે.
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. ગુજરાતીઓએ હજુ ચોમાસાની રાહ જોવી પડશે. છૂટાછવાયા વરસાદની આગાહી. 9મા દિવસે પણ ચોમાસું સ્થિર. 3 દિવસ સુધી છૂટાછવાયા વરસાદની શક્યતા. ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ સર્જાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસા પહેલા જ હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 3 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેશે. આજથી 22 જૂન સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. 17 અને 18 જૂને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી 3 દિવસ દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 19 જૂન બાદ વાતાવરણ સૂકું રહેશે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેના કારણે શહેરમાં ઉકળાટમાંથી થોડો ઘટાડો નોંધાઈ શકે છે. डे 2 डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं हैं सूरत, तापी, नवसारी, वलसाड, दमन दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. બીજી તરફ ગુજરાતવાસીઓએ ચોમાસાની હજુ પણ રાહ જોવી પડશે. 9મા દિવસે પણ અરબ સાગરની શાખા સ્થિર છે. હજુ પણ મહારાષ્ટ્રમાં જ ચોમાસું અટવાયું છે. મુંબઈ પહોંચવામાં પણ ચોમાસાને ફાંફા પડી રહ્યા છે. ચોમાસાની સહેજ પણ પ્રગતિ ન થતા ખેડૂતોમાં ચિંતા છે. ગુજરાતથી હજુ પણ ચોમાસું 250 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે 15 જૂન ગુજરાતમાં ચોમાસાના આગમનની તારીખ છે. જો કે હજુ સુધી ચોમાસાના આગમનના કોઈ એંધાણ નથી. હજુ પણ એકાદ સપ્તાહ ચોમાસું રાહ જોડાવી શકે છે. ચોમાસા માટે મોટાભાગના પરિબળ પ્રતિકૂળ છે. ધીમે ધીમે કેટલાક પરિબળ અનુકૂળ થવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતની ગંભીર આગાહી. રાજ્યમાં 65% જ પડી શકે વરસાદ. ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાંત અશોક દેસાઈએ શક્યતા વ્યક્ત કરી છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું નબળું રહી શકે છે. તેમણે ચોમાસાનો અંદાજ લગાવતા કહ્યું કે આ વર્ષે ચોમાસામાં 65% જ વરસાદ પડી શકે. અલ્નીનોની અસરથી ચોમાસું નબળું રહેવાની શક્યતા છે. અલ્નીનો જળ અને ગરમીનું સંકટ ઊભું કરી શકે છે. રણ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અલ્નીનોને વધુ અસર થાય તેવી પણ અશોક દેસાઈ તરફથી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સામાન્ય 4 થી 5ની સામે એક મહિનામાં 10 થી 12 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળ્યા, જે ચોમાસા અને વરસાદ માટે પ્રતિકૂળ માનવામાં આવે છે. આ ઉપરાંત તેમણે ચોમાસું મોડું પહોંચવાની પણ શક્યતા વ્યક્ત કરી. હવામાન નિષ્ણાંત અશોક દેસાઈનું માનીએ તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા 30% ઓછો વરસાદ પડી શકે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અલ્નીનોની અસર વધુ રહેશે. હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી નથી. જોકે હવે આગામી સમયમાં ઉત્તર ગુજરાત, કચ્છમાં પશ્ચિમ વિક્ષેપના કારણે વરસાદ પડી શકે છે. અશોક દેસાઈએ દાવો કર્યો છે કે હવામાન વિભાગ મુજબ 22 થી 26 જૂન વચ્ચે